વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. વિભાગ ડી શરૂ કરીએ. વિભાગ ડીમાં પ્રકરણ નંબર 4 રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવતો પ્રયોગ વર્ણવી. પ્રયોગના તારણો જણાવો. રુથરફોર્ડનો પ્રયોગ. રુથરફોર્ડ સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતો લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો વર્ગ પસંદ કર્યો. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે એવું અનુમાન કર્યું કે સોનાના પરમાણુમાં રહેલા અપરિમાણીય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે. અહીં પ્રોટોન કરતાં આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી. અવલોકનની વાત કરીએ. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણોનો સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થાય છે. દર 12,000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ 180 અંશના ખૂણે અથડાઈને પાછા ફરે છે. ફલિતાર્થ એટલે કે તારણો. રુથરફોર્ડના આલ્ફાના પ્રયોગના ફલિતાર્થના તારણ નીચે મુજબ છે. સોનાના વરખમાંથી મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હોવાથી કહી શકાય છે કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી છે, એટલે કે મહદ અંશે પોલો છે. ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલ છે. અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુઓ સંપૂર્ણ ધન વીજભાર ભાગ છે અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે. ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. બીજો સવાલ જોઈએ. તમને કોષ્ટક આપ્યું છે અને અંદર તમને અમુક ખાલી જગ્યા છે જે આપણે પૂરવાની છે, જે તમે કોષ્ટક અહીંયા જવાબમાં જોઈ શકો છો. નંબર 3ની વાત કરીએ. તમને કાર્બન, મેગ્નેશિયમ, સલ્ફર અને ક્લોરિનની પરમાણુય બંધારણ જણાવવાનું છે, જે તમે જોઈ શકો છો. નંબર 4ની વાત કરીએ. નિલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ બંધારણ અંગેની અભિધારણા જણાવો. નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણા રજૂ કરી. પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર પરમાણુઓમાં કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષા અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને KLMN અક્ષરો દ્વારા એટલે કે 1, 2, 3, 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. વાત કરીએ નંબર 5ના અંદર પર તમને કોષ્ટક આપ્યું છે, જેમાં બેરિલિયમ, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ, સલ્ફર એની કક્ષા આપણે જણાવવાની છે કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે, જેનો જવાબ તમે ઉપર સંપૂર્ણ કોષ્ટક જોઈ શકો છો. વાત કરીશું નંબર 6. તેના અંદર પણ એક કોષ્ટક આપેલું છે. એના અંદર અમુક જગ્યાએ ખાલી જગ્યા છે જે આપણે પૂરી કરવાની છે, જેનો જવાબ તમે જોઈ શકો છો. વાત કરીશું આપણે નંબર 7ના અંદર તમને અમુક સવાલો આપ્યા છે. તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 છે. પછી વાત કરીશું તત્વ એક્સનો પરમાણ્વીય ક્રમાંક લખો, તો એનો ક્રમાંક છે Z એટલે 17. તત્વ એક્સ ધાતુ છે કે અધાતુ, તો અધાતુ છે. તત્વ એક્સમાંથી કેટલા પ્રકારના આયનો બની શકે, તો ઋણ આયનો બની શકે. કેવા એક્સ તત્વ એક્સ કયું છે, તો ક્લોરિન છે. તત્વ એક્સની સંયોજકતા કેટલી હશે, તો 1 છે. આપણે છઠ્ઠા પ્રકરણમાં નંબર 1 સવાલ. તફાવત આપો મૃદુતક પેશી અને દ્રઢોદક પેશી. વાત કરીશું. તે જીવંત કોષોની બનેલી છે, તે મૃત કોષોની બનેલી છે. તેના કોષોની દિવાલ
પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે, તેના કોષોની દિવાલ જાડી હોય છે, તેના કોષો વચ્ચે અવકાશ હોય છે, તેમાં કોષો વચ્ચે અવકાશ હોતો નથી, તે પૂરક પેશી, તે મૃત યાંત્રિક પેશી છે. વાત કરીશું આપણે નંબર 2માં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વચ્ચેનો તફાવત. તેના કોષો હંમેશા જીવંત હોય, તેના કોષો મૃત હોય છે, તેના કોષોમાં રસધાનીનો અભાવ હોય, તેમાં રસધાની હોય છે, કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી, તેમાં આંતરકોષીય અવકાશ હોય છે, તે વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરે છે, તે વનસ્પતિના વિભેદન પામ્યા પછી વિવિધ કાર્યો દર્શાવે છે. વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 2ના અંદર 2 સવાલ છે. પહેલો સવાલ છે તફાવત આપો જલવાહક અને અન્નવાહક પેશી. જલવાહક પેશીની વાત કરીએ કે આ પેશી વનસ્પતિ પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉધર્વ સાથે સંકળાયેલી છે, જ્યારે આ પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તેમજ સંગ્રહાયેલા ખોરાકના ઉધર્વ વહન તેમજ અધવહન સાથે સંકળાયેલી છે. તેના ઘટકોમાં જલવાહિની, જલવાહિની કી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુનો સમાવેશ થાય. તેના ઘટકમાં ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુનો સમાવેશ થાય છે. તેના ઘટકો મૃત કોષોના બનેલા હોય, તેના ઘટકો જીવંત કોષોના બનેલા હોય છે. વાત કરીશું આપણે બીજો પ્રશ્ન તફાવત આપો અસ્થિ અને કાસ્થિપેશીનો. તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે. તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. તેના પેશી કોષોને અસ્થિકોષો કહે, તેના પેશી કોષોને કાસ્થિકોષો કહે છે. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે, તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે. અસ્થિને વાળી શકાતા નથી, કાસ્થિને વાળી શકાય છે. વાત કરીશું આપણે નંબર 3 વૈજ્ઞાનિક કારણ આપો જલવાહક પેશી. જલવાહક પેશીને જટિલ પેશી કહે છે. એકથી વધુ પ્રકારના કોષોથી બનેલી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. વનસ્પતિમાં પાણી અને દ્રવ્ય ખનિજ ક્ષારોના ઉધર્વ દિશામાં વહન સાથેની સંકળાયેલી પેશી જલવાહક પેશી છે. જલવાહક પેશીમાં જલવાહિની, જલવાહિની કી, જલવાહક તંતુઓ મૃત ઘટકો છે. જલવાહક પેશીમાં જલવાહક મૃદુતક એકમાત્ર જીવંત ઘટક છે. આમ જલવાહક પેશીની રચનામાં જીવંત અને મૃત બંને પ્રકારના કોષો હોવાથી તે જટિલ પેશી છે. નંબર 2ની વાત કરીએ વૃક્ષની છાલના કોષો મૃત હોય છે. છાલ કોષોના વધારે સ્તર ધરાવતી અને રક્ષણાત્મક કાર્ય માટે હોય છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામતી છાલનું નિર્માણ કરે છે. નિર્માણ પામતા કોષોની દિવાલો પર સુબેરિન રસાયણ સ્થૂલિત થાય છે. આ પદાર્થ છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. આમ હવા અને પાણી વગર વૃક્ષની છાલના કોષો મૃત હોય છે. નંબર 4ની વાત કરીએ ટૂંક નોંધ લખો. 2 પ્રશ્નો છે. એક મેદપૂર્ણ પેશી વચ્ચેની ટૂંક નોંધ આપણે લખવાની છે. આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. તે ઉષ્માનું નિયમનનું કાર્ય કરે છે. નંબર 2માં છે હૃદ સ્નાયુ પેશી. હૃદયના સ્નાયુના જીવનભર રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે. તે નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રી હોય છે. વાત કરીશું આપણે નંબર 5ની વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં થાય છે. આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી છે. વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારો. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, તેનું સ્થાન મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે. કાર્ય નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આકૃતિ તમે જોઈ શકો છો. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલપ્રદેશમાં ગાંઠની નજીક આંતરગાંઠો વચ્ચેનું સ્તર વધારે છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાં દ્વિદળી વનસ્પતિ અંગો મૂળ પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં જોવા મળે છે. મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે છે. નંબર 8ની વાત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન ન્યૂટનના ગતિના બીજા નિયમની મદદથી બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ તારવો તથા બળનો એકમ તારવી 1 ન્યૂટન બળને વ્યાખ્યાયિત કરો. બળનો એસઆઈ એકમ દળનો એસઆઈ એકમ ગુણ્યા પ્રવેગનો એસઆઈ એકમ. 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર સેકન્ડની -2 ઘાત અથવા 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર સેકન્ડની -2 ઘાત. ન્યૂટનની વ્યાખ્યા જોઈએ કે જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર સેકન્ડની -2 ઘાત પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને 1 ન્યૂટન કહે છે. બળનો એસઆઈ એકમ ડાયન છે.
1 ન્યૂટન અને ડાયન વચ્ચે સંબંધ નીચે મુજબ મેળવી શકાય છે, જે તમે જોઈ શકો છો. વાત કરીશું આપણે નંબર 2, પદાર્થ પર થતી બળની અસર શાના પર આધાર રાખે છે? બળનો આઘાત એટલે શું? તે સદિશ છે કે અદિશ? અને SI એકમ. પદાર્થ પર થતી બળની અસર પદાર્થો પર લાગતા બળના મૂલ્ય અને પદાર્થ પર આ બળ કેટલા સમય સુધી લાગે છે અને બળની દિશા પર આધાર રાખે છે. બળનો આઘાત એટલે બળને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. જો કોઈ પદાર્થ પર F એ t જેટલા સમયગાળા દરમિયાન લાગતું હોય તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય એટલે I બરાબર F ગુણ્યા t. બળનો આઘાત સદિશ રાશિ છે અને તેની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. બળના આઘાતનો SI એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની -1 અથવા ન્યૂટન સેકન્ડ છે. વાત કરીશું નંબર 3ના અંદર ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખી સમજાવો. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ: જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. સમજૂતી વાત કરીએ, સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. જેમ કે ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક, જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં રહે છે. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે. જેમ કે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરાવવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતું જ રહે છે. 4 નંબરના પ્રશ્નની વાત કરીએ તો 2 પ્રશ્નો છે. પહેલો છે તફાવત વેગ અને વેગમાન વચ્ચે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે અને પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગના ફેરફારનો દર પ્રવેગ દર્શાવે છે અને વેગમાનમાં થતા ફેરફારનો દર બળનું મૂલ્ય દર્શાવે. વેગનો એકમ મીટર સેકન્ડની -1 અને વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની -1. ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ લખો. વિવિધ વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવો. 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ પર બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઇજાગ્રસ્ત થાય છે કારણ કે તે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડે છે. ટૂંકમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળો હંમેશા જોડમાં હોય છે. આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના ઉદાહરણ જોઈએ. જ્યારે આપણે રાસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ચાલવા માટે બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે. બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે. તે જ વખતે ગોળી પર બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે છે. તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે જેને બંદૂકનો રિકોઇલ કહે છે. એક ખલાસી નદી ઉપર કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા પર આવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બોટ પર તેટલા જ મૂલ્યનો પ્રતિક્રિયાબળ લાગે છે. પરિણામે હોડી નદીમાં પાછળ ધકેલાય છે. નંબર 9ની વાત કરીશું, જેમાં 2 પ્રશ્નો છે. સમજ આપો મુક્ત પતન: જ્યારે કોઈ પદાર્થને કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય છે. મુક્ત પતન પામતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય છે. તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે. પદાર્થને મુક્ત કરતાં તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે. નંબર 2 પ્રશ્ન છે. ધક્કો એટલે શું? તેનો SI એકમ: પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહેવાય. ધક્કો સદિશ રાશિ, તેનો SI એકમ ન્યૂટન છે. વાત કરીશું આગળ આપણે બીજા પ્રશ્નમાં 2 સવાલ છે. દબાણ એટલે શું? તેનો સૂત્ર SI એકમ: પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણ P એટલે ધક્કો છેદમાં ક્ષેત્રફળ. દબાણનો SI એકમ ન્યૂટન છેદમાં મીટરનો વર્ગ અને દબાણ અદિશ રાશિ છે. તરલ એટલે શું? તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતું દબાણ વચ્ચે શું ભેદ છે? જે વહી શકે તેને તરલ કહે છે. વાયુ અને પ્રવાહી બંને તરલ છે.
ઘન પદાર્થોની જેમ તરલ પણ બળ લગાડે છે. ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે તે સપાટી તે દબાણ લગાડે છે, જ્યારે તરલને જે પાત્રમાં રાખવામાં આવે તેના તળિયા પર દરેક દિવાલ પર દબાણ લગાડે છે. નંબર 3ની વાત કરીએ, તફાવત આપો દળ અને વજન. દળમાં પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ અદિશ રાશિ, વજન સદિશ રાશિ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. પદાર્થનું દળ ભૌતિક તુલા કે તરાજવા વડે મપાય. પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે. પદાર્થનું દળ દરેક સ્થળે અચળ હોય. પદાર્થનું વજન દરેક સ્થળે અચળ હોતું નથી. તેનું મૂલ્ય જે તે સ્થળના જી એટલે ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોય છે. વાત કરીશું આપણે નંબર 2 પ્રશ્ન કે લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ છે. બુઠ્ઠી ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના અણી આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય. જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ ઓછું. આમ બુઠ્ઠી ખીલી પર બળ લગાડતા ઓછું દબાણ ઉત્પન્ન થાય છે. આથી લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ છે. નંબર 4ની વાત કરીએ, ગુરુત્વ પ્રયોગ એટલે શું? જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર અને જી અને એસઆઈ એકમ અને મૂલ્ય લખો. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. જો પદાર્થનું દળ એમઈ હોય અને પૃથ્વીની ત્રિજ્યા આરયુ હોય તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર જી એમઈ એમ છેદમાં ડીનો વર્ગ. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે, એટલે એફ બરાબર એમ એ. હવે આપણે એ બરાબર જી લઈશું અને જીની જગ્યાએ આપણે એ મૂકીશું. આ રીતે તમને સમીકરણ મળશે. વાત કરીશું જી અને જી વચ્ચેનું મૂલ્ય. તો જીનો એસઆઈ એકમ મીટર સેકન્ડની -2 છે. જીનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય છે. પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય 9.8 મીટર સેકન્ડની -2 છે. વાત કરીશું આપણે નંબર 5, મુક્ત પતન એટલે શું? અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. જ્યારે કોઈ પદાર્થને કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડવામાં આવે તો તે પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય. તેના 3 સમીકરણ છે જે તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ આપણે નંબર 6, ઉત્પ્લાવક બળ એટલે શું? આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો અને તેના ઉપયોગો લખો. પ્રવાહીના પદાર્થને ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને પ્રવાહીની ઉત્પ્લાવકતા કહે છે. પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધર્વ દિશામાં લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત જોઈએ. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક ત્યારે તેના પર લાગતું પ્રવાહી ઉત્પ્લાવક બળ અને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય. સિદ્ધાંતનો ઉપયોગ જોઈએ. વહાણ અને સમભરિતની રચના કરવામાં દૂધની મીટરમાં વાત કરીશું નંબર 7ની ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, તેનું ગાણિતિક સ્વરૂપ અને જી વ્યાખ્યાયિત કરવાનું છે અને એસઆઈ એકમ જણાવવાનું છે. જે જવાબ સંપૂર્ણ જવાબ ગણતરી સાથે તમે જોઈ શકો છો. નંબર 10ની વાત કરીએ. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો અને 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર સેકન્ડની -1 સમાન વેગથી વાત કરીશું આપણે આગળ. એચ ઊંચાઈ પર રહેલી વસ્તુઓની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો અને 20 કિલોગ્રામ દળની વસ્તુને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવાથી વસ્તુમાં સંગ્રહ પામતા ઉર્જાની ગણતરી કરો. તો આનો પણ દાખલો તમે આખો જોઈ શકો છો. વાત કરીશું નંબર 3ના 2 પ્રશ્નો છે. સૌથી પહેલો પ્રશ્ન છે કાર્ય એટલે શું? તેનું સૂત્ર આપો. તો પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર થતું કાર્ય થયું કહેવાય.
કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર W બરાબર Fs. કાર્ય વાત કરીએ, SI એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર છે, તેથી કાર્યનો એકમ ન્યૂટન મીટર થાય. ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં એકમ જૂલ પણ કહે છે. 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર. જૂલની વ્યાખ્યા વાત કરીએ કે પદાર્થ પર 1 ન્યૂટન બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું હોય છે, તેના પર થયેલું કાર્ય 1 જૂલ કહેવાય. છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. ગતિ ઉર્જાના 4 ઉદાહરણ આપણે આપવાના છે. રાઇફલમાંથી છોડેલી ગોળી, પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ દ્વારા પવનચક્કી, વહેતા પાણીમાં સમાયેલા ગતિ ઉર્જા વડે વિદ્યુત પેદા કરી શકાય અને ઝાડ પરથી તૂટેલું નારિયેળ પૃથ્વીની તરફ ગતિ કરે છે. આ ચારે છે ગતિ ઉર્જાના ઉદાહરણ. પાવર એટલે શું, તેનો SI એકમ? તો પાવર એટલે એકમ સમયમાં થતા કાર્ય અથવા કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. પાવરનો SI એકમ જૂલ સેકન્ડ અથવા વોટ છે. પાંચમો અને છેલ્લો પ્રશ્ન. સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપવાના છે. ઊંચાઈ પર બાંધેલા બંધમાં સંભળાયેલું પાણી, દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ, ધનુષ્ય પર ખેંચેલું બાણ અને હાથ વડે ઉચકેલો હથોડો. આ ચારે છે સ્થિતિ ઉર્જાના ઉદાહરણ. તફાવત આપવાનો છે. ઉર્જા અને પાવર વચ્ચે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે અને પદાર્થમાં કાર્ય કરવાના દરને પાવર કહે છે. ઉર્જાનો એકમ જૂલ છે, પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ